બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. ભજન છે. બારનું ભજન સાંભળતા ક્યારેક ક્યારેક એવી આપણામાં પલ આવે ત્યારે બારનું ભજન સાંભળીએ છીએ એ પ્રગટ થયું આપણા અંતરમાંથી. એ ભજનના બળથી પણ આપણી સુરતા અંતર્મુખ થવા માટે પ્રેરાય છે. અને અંતર્મુખ થાય ત્યારે અંતરનું સાચું ભજન, જે શ્વાસોશ્વાસનું સ્મરણ છે, એમાં નહીં રહેતા ઠેકડો મારીને બહાર જાય છે, એ અંતરમાં રહેવા લાગે છે. એટલે આપણા મહાપુરુષો કહે છે કે મનુષ્ય અવતાર મળ્યો, સદગુરુ મળ્યા, નામ મળ્યું તો ભજન કરવું જ પડશે. કદાચ કોઈને ન કરવું પડે એ વાતે શક્ય છે, પણ ત્યાં પાત્ર ભેદે છે. આગલા જન્મોની કમાઈ હોય તો આ જન્મે એ ભજન તરત જ પ્રગટ થાય છે. અને ક્યારેક એવી સદગુરુ શરણમાં આપણી સુરતા ગઈને જ્યારે સૂક્ષ્મણાની પળ આવી ત્યારે પણ ઓટોમેટિક સાક્ષાત્કાર થાય છે. બાકી લગભગ દરેકને ભજન કરવું પડે છે. ભજન કરવું એટલે શ્વાસોશ્વાસે નામનું સ્મરણ કરવું. આ વાત જગતની અંદર ઊંચામાં ઊંચી છે. જેને કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવતા કીધું કે હે અર્જુન, તને જે પ્રાપ્ત થયેલ છે એ ગુહ્ય અને ગોપનીય યોગ છે. ગુહ્ય એટલે અતિ ખાનગી. ખાનગી કોને કહેવાય? આપણે કોઈને વાત કરી એ બીજાને ન કહેવા માટે આપણે ઘણી સમજણ આપી, અને આપણે પણ વાત ખાનગી રાખી, કોઈને ન કહી, ખાનગી કહેવાય. તો નામ વચન એ આપણા અંતરમાં છે, જડદંડ કહેવાય એમ નથી. કવિ સાહેબ કે નામ વચન એ સાર શબ્દ છે. જો મોક્ષે કહું તો મને રામ દુવાય છે, તો આપણને મુક્તિ મળ્યો પણ એ ઉધાર અર્થે મળ્યો છે. તો એ ગુહ્ય એટલે અંતરમાં છે, અને ગોપની એટલે ખાનગી રાખવા જેવી વાત છે. ઈશ્વર ભગવાનનું સ્વરૂપ નામ વચન રૂપે જ્યાં ત્યાં બોલવું, જ્યાં ત્યાં એ વાતો કરવી એ નથી. કારણ કે આપણને જે વાત મળી એનાથી જગતમાં કોઈ ઊંચી વાત નથી. હું કહું એમ નહીં, આપણે કહીએ એમ નહીં. આપણા વેદ શાસ્ત્ર પુરાણો, રામાયણ મહાભારત ભાગવદ ગીતા ઉપનિષદો, 1000 વર્ષમાં થયેલા સંતો મહાપુરુષોની વાણી બધાએ પોકારી પોકારીને કહે છે કે નામ વચન એ ઊંચામાં ઊંચી વસ્તુ છે. દાદાશ્રીને કોઈ એક વાર પૂછ્યું ત્યારે દાદાશ્રી કે હા, નામ મળ્યા પછી જો વિશ્વાસમાં બેસી જાવ તોય બેડો પાર થઈ જાય છે. ભજન કરો, સ્મરણ કરો, એની વાત તો ન્યારી છે. છતાંય દાદા કે મને ઘણી વખત દુઃખ થાય છે કે 15, 20, 25 વર્ષના આપણા સત્સંગી ભાઈઓ આવું આધ્યાત્મિક ઊંચામાં ઊંચું નામ મળ્યું જે હાથીની અંબાડી છે, એ છોડીને
હાવ નીચલી પાયરીએ બેસી જાય છે. દેવી દેવતામાં મન રાખે, જોરાઓમાં, અંધશ્રદ્ધામાં, ખોટા વહેમમાં રાખે મન. બધી વસ્તુની કક્ષા છે જગત માટે, બરોબર છે, પણ આપણને ઊંચી વસ્તુ મળી તો એકમાં ધ્યાન આપો. અને દાદા કે ઘણી વખત હું કંકોત્રીઓ વાંચું, 25-25, 30-30 વર્ષના સત્સંગી હોય, એમાં ગુરુમાની કૃપાથી ન લખે, અને ક્યાંક થોડુંક લખાઈ ગયું હોય તો ગુરુમાનું નામ પણ ન લખે. દેવી દેવતાની કૃપા. દાદા કે આપણે માની લઈ બરોબર છે, પણ લખનાર કોઈએ દેવી દેવતાને જોયા નથી. કોઈએ જોયા છે? દેવી દેવતાને આપણે જોયા ન હોય, કોઈ અવતારી પુરુષોને પણ જોયા નથી. જે જોયા છે, આણ્યા છે, માણ્યા છે, એના મુખની બે વાતો સાંભળી છે, આપણા મનનું સમાધાન કર્યું છે. એવા મહાપુરુષોને છોડીને જો કર્મકાંડમાં જાય મન, તો દાદા કે મને અફસોસ થાય. એવી તો કેટલી વાતો છે. આવી ઊંચામાં ઊંચી વસ્તુ મળવી દુર્લભ કહેવાય છે. શાસ્ત્રોએ કહે છે, અને છેલ્લે થોડુંક તમે તમારું મનને સ્થિર રાખીને સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આ તો પ્રમાણ સહિતની વાત છે. બીજી વાતો રોચક છે. ગમે એટલા કદાચ કોઈ પણ દેવી દેવતાના લાખ નામ એકાશને બેન કરો તોય માલિપા કાંઈ નહીં થાય. પણ નામનું સ્મરણ તમે આસનવાળીને કરશો તો જ્યારે આપણી શ્રુતતા શબ્દમાં જાહે બરોબર સ્થિર થાય, ત્યારે ઓટોમેટિક આપણે ઘેરે ગયા છે એનું પ્રમાણ ત્યાંથી મોક્ષની વધાઈ રૂપે નાદ બ્રહ્મ વાજા વાજિંત્રો સંભળાવા મળશે. અને જ્યાં સુધી શ્રુતતા શબ્દનું એક ઘર ન થાય ત્યાં સુધી સતાય થોડુંક સેટું છે. સતાય પણ સેટું હોય તો કા ગુરુમાનને પૂછું, કા ધ્યાન સ્મરણનો અભ્યાસ વધારો. આ બે વસ્તુ હોય તો ત્રીજી વસ્તુ આપણું વર્તમાન રહેણી કેણી. ભક્તિ ધર્મને શોભે એવી આપણે રહેણી કેણી માટે ઘણી જ વાત કરી છે. કે વૈષ્ણવ જન તો તેને કે નરસિંહ મહેતાનું વાણી. એમાં સત્સંગીના લક્ષણ કેવા હોવા જોઈએ? સ્થિર, ધીરગંભીર, સૌમ્ય, શીતળતા. એવી રીતનું જીવન આપણા થકી કોઈ પણ મનુષ્યને દુઃખ ન થાય એવી રીતનું જીવન. ઉપરાંત મનની જે કુટેવો છે, ખોટા વ્યસનો છે, ખોટું હરવું ફરવું છે, અને ખોટા ઉજાગરાઓ કરવા, આવી ઘણી કુટેવો હોય છે. અત્યારના સમયમાં મુખ્ય કુટેવ ગાળિયા, તાળિયા ને રંગતાળિયા. આવા ભાઈબંધ દોસ્તારની સંગ થઈ જાય એ મોટી કુટેવ છે. ભક્તિ બોલાવશે, વર્તમાન સોડાવશે, શરીરની બરબાદી નોતરશે, પૈસાને પણ પાયમાલ કરે એવું જીવન છે. આ બધી વસ્તુ છોડીને જો આપણે આ જ જન્મમાં પ્રતીતિ કરવી હોય તો માણસ તરીકે જન્મ થયો છે. માણસને શોભે એવું વર્તમાન રહેણી કેણી રાખો. આપણા થકી કોઈ પણને કોઈ પ્રકારનું દુઃખ ન થાય. મનુષ્યને તો શું, પણ ઢોર ઢાકર, પશુ પક્ષી, પ્રાણી માત્રને પણ દુઃખ ન થવું જોઈએ. આપણે સંતોના જીવન ચરિત્રો જોઈએ તો કેટલાય મહાપુરુષોએ મૂંગા, પશુ પક્ષી, પ્રાણીઓની સેવા કરી છે. હિંસક પ્રાણીઓ હોય એને પણ ઉપદેશ આપ્યો છે. અપાર હતા લાલીઓ ને મોતીઓ બે હાવજ, એને સત્સંગ આપતા. એને કોઈ દી વિચાર નહોતો કર્યો કે આ ફાડી ખાહે. કવિ સાહેબે વીસીને બચાવવા માટે કેટલી મહેનત કરી હતી. એકનાથ ગંગાજીની કાવડો
ભરી ભરીને રામેશ્વર એને જળાભિષેક કરવો હતો, પણ વચ્ચે ગધેડો તરફડિયા મારતો હતો. તઈ એને એમ થયું કે આ જીવ પાણી વગરનો મરી જાય. ગંગાજળ ઉપાડીને લાવ્યા હતા, એ ગંગાજળને પાઈ દીધું. ત્યારે બીજા કે આ ગંગાજળના કાવડું ઉપાડી ઉપાડીને અમારા ખંભા તૂટી ગયા. તમે આને પાઈ દીધું, આપણે જે રામેશ્વર જવાનું છે. તો એકનાથ કે તમને ખબર છે, તમારા ખંભા તૂટ્યા એટલે તમે થાકી ગયા, એટલે રામેશ્વર સામેથી ગંગાજળ પીવા આવ્યા હતા કે આઈને જળાભિષેક થઈ ગયો કે. તો એને ગધેડામાં ભગવાન દેખાણા. કૃષ્ણ એક ઠેકાણે અર્જુનને બોધ આપતા કે અર્જુન, ગાય ને ગધેડા બેયમાં તને સમાન દ્રષ્ટિ થાય તો તારી સમ્યક દ્રષ્ટિ પ્રગટશે, ત્યારે તારા વજનનો તારામાં અંતરમાં બળ વધશે. એટલે આપણે માણસ છે, બીજા 1.5 ઢાકર પશુ પક્ષી પ્રાણી માત્ર છે, પણ આત્મ સ્વરૂપે દરેકની અંદર ભગવાન સરખો છે. હાથી હોય તો અહીંયા આત્મા મોટો નથી, કીડી હોય તો આત્મા નાનો નથી, કારણ કે એનો ઘાટ નથી, આકાર નથી. ઘાટને આકાર હોય તો નાનું મોટું થાય. નિરાકાર નાનું મોટું નથી થતો. હવા છે નિરાકાર છે, એનો નાના મોટાનો કાંઈ ઘાટ નથી. એવી રીતે પાણી નિરાકાર, એવી કુદરતની કેટલી શક્તિઓ નિરાકાર છે, જેનું વિભાજન એટલે ભાગ ન થઈ શકે. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુન કે અર્જુન, હું ભાંગ્યો, કાપ્યો, કપાતો નથી, માર્યો, મરતો નથી. કારણ કે એ ક્યાંથી બોલ્યા? આત્મામાંથી બોલ્યા. જો દેહથી બોલ્યા હોય તો દેહ તો એનો પ્રભાસ પાટણને પીપળે 3 પદમ વિંધાઈ ગયા. તો કોઈ એમ ન કે કાપ્યો, કપાતો નથી, કપાણા કેમ? પણ આત્મા માથેથી બોલ્યા છે. પાણી મને ભીંજવી શકતું નથી. કૃષ્ણ ભગવાનનો અગ્નિ સંસ્કાર ચાલુ હતો અને કુદરતી એવી દરિયાની જોરદાર વેળ આવી તે અડધા શબ્દને ખેંચી ગઈ દરિયામાં. પાણી ભીંજવીને એને ખરેખર ગીતાના બોલથી વિરુદ્ધમાં ગયું, પણ એ બોલ્યા હતા આત્મરૂપે. વળી અગ્નિ સંસ્કાર આપ્યો તો એની બોડી અડધી બળી ગઈ, તો અગ્નિથી બળી ગયા. પણ આ બધી વસ્તુ છે. આખી ગીતાજી કૃષ્ણ રથ માથે બોલ્યા. આ દેહ રથ છે એની અંદરથી બોલ્યા. અને ક્યાં? આત્મા રૂપે. અર્જુનને એ વખતે જેવું તો જ્ઞાન સમજાય એમ નહોતું ને પચે એમ નહોતું. એટલે કૃષ્ણ ભગવાને સીધું ડાયરેક્ટથી કરંટ ચાલુ કર્યો. આત્મામાંથી મંદ વૈરાગ્ય થઈ ગયો હતો. મંદ વૈરાગ્ય એટલે આપણે જ્યારે ઉપદેશ લઈ તે આપણામાં ધમ ધકતો ખરેખર ભાવ પ્રેમ હોય, પણ જરાક આગળ જાય કુટુંબિક આવરણ આવે, દેહાદિક આવરણ આવે, હાજામાદા થઈ ભાવ ઘટે. અને ગુરુ મહારાજ વિશે કોઈ 2 શબ્દો બોલે તો ભાવ તૂટી જાય. એમ અર્જુનને મંદ વૈરાગ્ય થયું, એટલે ભાવમાં ફેર પડ્યો. એટલે ભાવને તેજ કરવા માટે ડાયરેક્ટ જ્યાંથી ઉત્પન્ન થતો હોય ત્યાંથી પાવર લાવ્યા. એટલે આત્મામાંથી શક્તિ લાવીને અર્જુનને કીધી. બીજી કોઈ સામાન્ય શક્તિ એને કામ નહોતી આવે. બીજા બધા શાસ્ત્રોમાં નોખી નોખી રૂપે શક્તિઓ કહેવામાં આવી છે, પણ અહીંયા એક જ આત્મશક્તિનો ઉપયોગ થયો. એટલે આખી દુનિયામાં ગીતા જ્ઞાન સર્વોપરી શ્રેષ્ઠ કહેવાય છે. આપણામાં મુસ્લિમો પણ જે વિદ્વાનો છે, ભણેલા છે, એ ગીતાજી રાખતા. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એ
ભણતા ભણતા એકવાર ગીતાજી વાંચી ત્યાંથી આખી જિંદગી ગીતાજી પોતાની પાસે રાખતા એમ નહીં. પ્લેનમાં બેઠા હોય ધડ દઈને વાંચવા માંડે. જે શબ્દનો ભેદ ન સમજાય એ શબ્દો કોઈ આપણા આચાર્ય વિદ્વાનો સંસ્કૃત ભણેલા હોય એને પૂછતા. તો ખરેખર આવી રીતે આપણો મંદ વૈરાગ્ય ક્યાંક આવરણમાં આવી તોય થાય છે, અને કર્મ સંજોગે ક્યારેક ક્યારેક મેળે પણ થાય છે. મેળે કેવી રીતે થાય? આપણી અંદર પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ 5 તત્વ હાલે છે. જે તત્વ હાલતું હોય એનો એવો સ્વભાવ હોય. અમુક તત્વ હાલતું હોય તે જ હોય. અગ્નિ તત્વ હાલતું હોય તો આપણે કરકરા થઈ જઈએ. વાત વાતમાં બીજાનું મોઢું તોડી લે, તારું ખોટું. નગર ખબર હોય કે આનું ખોટું ન હોય છતાંય આપણે એના શબ્દને વાટી નાખીએ. એ કુદરતી અમુક તત્વ હાલતું હોય એના પ્રભાવ દેખાય છે. આપણામાં 5 તત્વમાં પૃથ્વી તત્વ હાલતું હોય. એ પૃથ્વી તત્વ છે એની પરીક્ષા જો તમે કાયમ ધ્યાની હોવ તો નાસિકાના અગ્રભાગે પીળા રંગના પટ્ટા પડે. વાયુ તત્વ હાલતું હોય તો લીલા રંગના પટ્ટા પડે. આકાશ તત્વ હાલતું હોય તો શ્યામ રંગના પટ્ટા પડે. જળ તત્વ હાલતું હોય તો સફેદ રંગના પટ્ટા પડે. અને અગ્નિ તત્વ હાલતું હોય તો લાલ રંગના પટ્ટા પડે. એની એક પરીક્ષા આ છે. અને જે તત્વ હાલતું હોય એવો આપણા સ્વભાવ, વાણી, વર્તનમાં ફેર પડે છે. આપણામાં ફેર પડે છે. સંતો મહાપુરુષો એ તત્વથી ઊંચા છે. 5 તત્વ કે પાર હે. એને ફેર નથી પડતો, આપણે ફેર પડે છે. બીજું આપણામાં 3 નાડી હાલે. ઈંગલા, પિંગલા, સૂક્ષ્મના. એમાં એક નાડીમાં જ્ઞાન દ્રષ્ટિ છે, એક નાડીમાં સંસાર દ્રષ્ટિ છે, અને એક નાડીમાં બેયનું સમન્વય ભક્તિ છે. જે નાડી હલતી હોય એવો સ્વભાવ, વાણી, વર્તન થાય. બીજું આપણો મનવો. અંતરમાં અષ્ટક કમળદળમાં આટા મારે. જે પાખડીએ મન જાય એ પ્રમાણે આપણું સ્વભાવનો, વાણી, વર્તનનો ફેરફાર થાય. આ બધી વસ્તુ પ્રાકૃત મનુષ્યને, સામાન્યને ફેરફાર થાય છે. સંતો મહાપુરુષો જેણે પોતાનું મન જીત્યું છે એ ફેરફાર થતો હોય તો ફેરવી નાખે. મનને કંટ્રોલ કરી નાખે. કારણ કે આ બધી વસ્તુ ઠેઠ ટોચની સુધી ક્યાંય પહોંચતું નથી. ટોચની વાત આપણી પાસે નામ સહી છે. તો કોઈ પણ દેવી દેવતા કર્મકાંડમાંથી મનને સંકેલીને કેવલ નામમાં રાખો. બધે રહ્યો. અને ઘણા એમ ડાયા હોય એમ કે આપણે બધું માનીએ. માનો એનો વાંધો નથી, પણ તમને નિશાન નામ મળ્યું છે એમાં તમે આગળ નહીં વધો. ચોખ્ખી સટવાત. આ શબ્દો બાપાએ કહેતા અને દાદાએ કહેતા. મનના થઈ જાય ટુકડા. 2 વસ્તુ મના હે એટલે મનના ટુકડા થઈ જાય. તો સદગુરુ મળ્યા પછી એને ભજન બતાવ્યું. ભજન કરો, સ્મરણ કરો, ધ્યાન કરો. મનુષ્ય અવતાર મળ્યો છે તો માણસના જેવું જીવન જીવો. આપણા થકી કોઈ પણને દુઃખ ન થવું જોઈએ. મનુષ્ય તો શું, ઢોર, પશુ, પક્ષી, પ્રાણી માત્ર. ક્યાંયથી મન ચોરાવવું ન જોઈએ. એવી રીતનું જીવન, એ જીવનથી આપણું મનની ઉપર રહેલા કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા અનેક રીપો ધીમે ધીમે નાશ થાય છે. કબીર સાહેબે કીધું ને, કબીરે માર્યો કાગડો, તાણીને માર્યું તીર. પહેલાં પાડ્યા પીસડા ને પછી પાડ્યું શરીર. કાગડો એટલે મન. પહેલાં પાડ્યા પીસડા. પીસડા એટલે આ બધા માથેના કામ, ક્રોધ, મોહ, લોભી ને બધાને ધીમે ધીમે કબજે કર્યા. પછી પાડ્યું શરીર. પછી આખા મનને જ આત્મામાં લઈ ગયા. એટલે મન રહ્યું જ નહીં. શરીર જ ન રહ્યું મનનું, આકાર જ ન રહ્યો, ઘાટ જ ન રહ્યો. અને મન એટલે સંકલ્પ, વિકલ્પ, વિચાર જ ન રહ્યા. વિચારો જ્યારે નામમાં સમાય છે ત્યારે સમાધિ છે.
સંકલ્પ વિકલ્પ એટલે વિચારો, એ જ આપણું મન છે. અને આ વિચારો ક્યારે સમાય છે? એક તો અતિશય પ્રેમ નામમાં પ્રગટે ત્યારે, અને કા સદગુરુમાં પ્રેમ પ્રગટે તો આ વિચારો એનું વિલીનીકરણ એટલે સમાપ્તિ થઈ જાય છે. અને જો વિચારો રહી ગયા તો તમે ગમે એટલું પુણ્ય કરો, ગમે એટલું દાન કરો, ગમે એટલા કર્મ કરો, ગમે એટલા ઉપવાસ કરો, ગમે એટલી જાત્રાઓ કરો, ગમે એને સેવો, પણ આ રહી ગયું એટલે 84 છે. છતાંય સેવવામાં કોઈ એવા સંતોને સેવાઈ ગયા હોય તો એ પરમ કૃપાળુ દયાળુ છે. શરણે આવેલને બીજી વાર મનુષ્ય અવતાર આપે છે અને ધીમે ધીમે બીજે ત્રીજે ચોથે જન્મે ગમે એમ કરીને આના સ્વરૂપમાં ખેંચી લે છે. એટલા માટે જીવ પ્રાણી માત્રની સેવા કરવાની કીધી મહાપુરુષો, એમાં માનવ સેવા સૌથી ઊંચી કીધી. માનવ સેવામાં સંતોની સેવા કરતાય સદગુરુની સેવા, હરિસેવા યુગ 4 है, ગુરુ સેવા પલ 1. ભગવાનની સેવા 4 યુગ કરું. કબીર સાહેબે કીધું ગુરુ સેવા પલ 1. એક પલની સેવાથી કેટલાય પાર પડી ગયા આપણા શાસ્ત્રોમાં, ભાગવતમાં દાખલાઓ છે. ગુરુ સેવા પલ 1, તાકે પટંતર ના તુલે સંતન કિયા વિવેક. એને પટંતર એની સમાન કોઈ ન આવે. સંતોએ વિવેક કરી અનુભવ કરીને આ વાત કીધી છે. બોલે સેવા ગુરુ કી કીજીએ સબ સેવા જિસકે માહી. એક ગુરુની સેવામાં બધી સેવા આવી જાય છે. સમજાય તો, ન સમજાય તો જિંદગીભર તૂટી જાય તો એ નથી સમજાતું. સેવા ગુરુ કી કીજીએ સબ સેવા જિસકે માહી. જબ જલ સિંચે મૂળ તરુ તબ શાખા પત્ર અઘાત. ઝાડું ઊભું હોય, હુકાતું હોય, થળીએ મૂળીએ પાણી રેડું તો 5-15 દિવસે લીલું થવાનું છે. કારણ કે મૂળિયામાં મૂળમાં એવી શક્તિ છે, ત્યાંથી પાણી ખેંચીને ઠેઠ પાંદડે પહોંચાડી દે છે. એમ દાદાશ્રી કે જેના મન મળ્યા મૂળમાં, એટલે ગુરુ વચનમાં એવી શક્તિ છે કે બધી શક્તિ જેટલી આપણામાં ઘટતી હોય એ શક્તિને પૂરી દેશે. દ્રૌપદીના ચીર ખેંચતા હતા. ચીર એટલે જે શક્તિ એને આમાંથી એ ખેંચાવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાને ચીર પૂર્યા. શક્તિ પૂરી એટલે ભક્તિ એની ફળીભૂત થઈ. તો આપણામાં જો શક્તિ ઘટતી હોય, ફેરફાર થતો હોય તો પ્રેમનું પાણી પાવ, સદગુરુ સેવાનું પાણી પાવ, એટલે ઓટોમેટિક આપણામાં ભક્તિરૂપી વૃક્ષમાં જે ઘટતું છે એ ઓટોમેટિક પૂરા છે. અને એમ ન ગમે એટલી મહેનત કરીશું, ફળીભૂત નહીં થાય. એટલા માટે આપણે એક નહીં, અનંત અપાર મહાપુરુષો થયા. 33 કરોડ દેવતા એટલે 33 કરોડ સંતો થયા. પહેલા બીજા ત્રીજા યુગમાં સંતોને દેવતા કહેવાતા, અત્યારે સંતો કહેવાય છે. બધાએ આ એક જ જે આપણે કરી રહ્યા છે એ જ વસ્તુ કરી, પણ પ્રેમથી કરી, મનને એકાગ્ર કરીને કરી, એટલે ફળીભૂત થઈ. તો એ જ માયેલી ભક્તિ છે, એ માયેલા સંતો મહાપુરુષો સદગુરુ, અને એ માયેલું નામ છે. હવે એનું જે વર્તમાન રહેણી કેણી છે એ શાસ્ત્રોમાં લખી શકે, આવી રીતે જીવન જીવા. એ વાત આપણે અપનાવીએ એટલે આપણામાં એ દોરી સંચાર ચાલુ થઈ જાય. એ વખતે જગતમાં મકાનો, બિલ્ડિંગો, રાસ રચેલું ફર્નિચર, વાહન એવું કાંઈ નહોતું. ખાલી માણાને ખાવાની ફિકર, એમાં રાંધેલ ખોરાક નહીં, ફળ ફળાદી લઈને ખાય. એટલે મહેનતે નહીં અને મનને દોડધામે નહીં. અને દાદા કે અત્યારે જગતમાં રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિના ભરપૂર ભંડાર પીર્યા છે. એટલે આપણું મન અહીંથી આવીને બધી જાળવણીમાં બધા એમાં વધારો કરવામાં દોડ્યા કરે, એટલે આપણે ભજન થઈ શકતું નથી. છતાંય જો તમારામાં પ્રેમ પ્રગટે તો
જેટલી વાર શુદ્ધ અદ્વૈત પ્રેમ રહે એટલી વાર તમારું મન પ્રેમની ગોદની ખોળામાં છુપાઈ જાય છે, એટલે ભજન થાય છે. અને એકવાર શબ્દ સુરતાનું ઘર થઈ ગયું એટલે અખંડ પ્રેમ. પછી તમે ગમે એટલું ભોગવો. રાજા મહારાજાએ ભક્તિ કરી, કાંઈ ન નડે, પણ એકવાર શરત એટલી છે કે સુરતા શબ્દનું એક ઘર થઈ જવું જોઈએ. એક ઘર થઈ ગયું એટલે કામ થઈ ગયું. પછી તમે કદાચ 12 વટે સડો, બાપા અમને એમ કહેતા પોડરામ બાપા, એકવાર વર્તી તમારી વચનમાં વિરામી પછી તમે 12 વટે સડો ને તોય તમને પાપ નથી. જોકે સડે નહીં, પણ સડે તોય પાપ નથી. કૃષ્ણ ભગવાન ગુરુ ચાંદીપનીએ ઉપદેશ આપ્યા પછી વૃત્તિ તરત વિરામ પામી ગઈ. પછી એણે જિંદગીમાં કેટલા એવા કામ કર્યા કે જે ધર્મથી વિરુદ્ધ જતા હતા, શાસ્ત્રોથી વિરુદ્ધ જતા હતા, છતાં એને કાંઈક ન થયું. એમ એકવાર વૃત્તિ વચનમાં પછી વિરામ પામી ગઈ પછી આપણે એવું કર્મ કરી શકતા નથી. અને કોઈ વખત એવું કર્મ કાંઈ પણ થાય તો પરમાર્થ અર્થે, જીવના ઉધાર અર્થે, સત્યને સાચવવા અર્થે કર્મ થયું. એટલે સિદ્ધાંત એમ છે કે એક સત્યને છુપાવવા માટે 100 વર્ષ ખોટું બોલવું પડે તોય વાંધો નથી. એટલે આપણને મળ્યું નામ અનંત સત્ય છે, નામ નિરાકાર છે. એને અમે સદગુરુ મળ્યા, એ આકાર રૂપે નામનું બીજું રૂપ છે. નામને એવી રીતે સેવક શ્વાસે શ્વાસે સ્મરણ કરો, સદગુરુને એવી રીતે સેવક તન મન ધનથી સેવા કરો, મન વચન કર્મથી પ્રાણ જો. જો આ બેયની સેવાનામાં આપણું મન હરખેરખું બરોબર હાલ્યું જાય, સમતોલ થઈને, તો શ્વાસ ને ઉશ્વાસ બેયનું એક કર થઈ જાય. શ્રુતા શબ્દમાં વિરામ પામે. એને બાપાએ કીધું કે ધન્ય જેની વ્રતિ વચનમાં વિરામી એના મટી ગયા સર્વે વાદ વિવાદ. આ જિંદગીના નહીં, કરોડો જન્મના વાદ વિવાદ પણ મટી જાય છે. એટલે ખાઓ પીવો હરો ફરો મોશક કરો. કોઈ વસ્તુની મનાય મનુષ્ય અવતાર મળ્યા પછી ધર્મથી વિરુદ્ધ ન જાય એવી રીતનું જીવવાનું એટલે મનાય નથી. પણ વધતા સમયમાં સમય બચાવીને જો ભજન મળ્યું હોય, આપણને મળ્યું છે નામ વચન રૂપે, એ ભજન કરો, સ્મરણ કરો. સદગુરુ મળ્યા એને તન મન ધનથી સેવો. એની કૃપાથી ક્યારેક ઓટોમેટિક એની લહેરથી એવો યોગ સમય આવશે, સુરતા શબ્દનું એક ઘર થઈ જાય. એટલે મહાપુરુષે કોઈ વેળાનો ટુકડો, કોઈ વેળાનું દાન, ઘણા મહાપુરુષે કીધું છે. અને એવા કોઈ સંતો મળી દે તો આપણને સમજાવી દે શ્રી ભગવાન ગુરુ મહારાજનો સાક્ષાત્કાર થઈ જાય. સાક્ષાત્કાર એટલે એ મૂર્તિ પછી કોઈ દી ધ્યાન બહાર જાય જ નહીં. એનું નામ સાક્ષાત્કાર. કોઈ વેળાનો ટુકડો એટલે એક તો સમજણનો ટુકડો, પણ અનાજનો ટુકડો આપતા આપતા. કોઈ મહાપુરુષો આપણે ઘરે જમી જાય, એનો આશીર્વાદ મળી જાય તોય બેડો પાર થઈ જાય. એટલે કબીર સાહેબ કહે, કબીર કમાલ કો 2 બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો કુછ દે. સાહેબની બંદગી એટલે ભજન અંતરનું, અને ભૂખ્યા હોય એને ટુકડો આપ. બહારની અને અંતરની બેય સમજણ છે. બહારની સમજણમાં સંતોને બહારથી સેવવા એ છે, ટુકડો અનાજનો ખોરાવો એ છે. અંતરની સમજણની અંદર કોઈનું મન ભગવાનના સ્વરૂપમાં પ્યાસું હોય, તલપાપડું હોય, એને સમજણનો ટુકડો આપો. ને બંદગી એટલે શ્વાસો શ્વાસે નામનું સ્મરણ કરવો. આવી રીતનું જીવન એ ભલે આપણે ચિત્રે બેહાલ હોય, ગમે નાની જ્ઞાતિમાં હોય, છતાંય આપણું દિવ્ય જીવન છે. ને આ જીવન ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા કે આપણા સદગુરુદેવને અતિ પ્યારું, વહાલું અને મંજૂર છે. આવું જીવન જે જીવન જીવે એના જગતમાં ધન્યવાદ છે ને એનો બેડો પાર છે. બોલો સતગુરુદેવની. પોપટ રામ બાપા દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાન,
સત ગુરુદેવ